ઓએમજી આ હું શું સાંભળું છું કે સરકારી જેવી હોસ્પિટલ જેમ કે સિવિલ અને મોટી મોટી સરકારી હોસ્પિટલની અંદર સીટી સ્કેન તથા એમઆરઆઈ કરાવવા રિપોર્ટ કરાવવા માટે તમારે 4 થી 8 હજાર રૂપિયા આપવા પડે છે. શું તે સત્ય છે? અને આ સરકારી હોસ્પિટલ છે તો કેમ આ રિપોર્ટ કરવા માટે તમારે પૈસા આપવા પડે છે? તો દોસ્તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકારી હોસ્પિટલની અંદર એમઆરઆઈ કરાવવા માટે કેમ પૈસા આપવામાં આવે છે તથા સીટી સ્કેન કરાવવા માટે કેમ પૈસા આપવામાં આવે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો, સરકારી હોસ્પિટલ એટલે કે ગવર્મેન્ટ હોસ્પિટલ, જે સિવિલ આવી ગઈ કે પછી મોટી મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોય તે આવી ગઈ. તેની અંદર કોઈ પણ તમે ટ્રીટમેન્ટ કરાવો છો તે મફતમાં થાય છે. તમારી દવાઓથી લઈને મોટા મોટા ઇન્જેક્શનો લગાવવામાં આવે કે પછી કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરાવવામાં આવે તે મફતમાં થાય છે. તેની અંદર જે મધ્યમ વર્ગના હોય તે પણ આવી ગયા અને જે ગરીબ વર્ગ હોય તે પણ આ ટ્રીટમેન્ટ કરાવવા જાય છે. એટલે કોઈ પણ બીમારી થઈ ગઈ હોય તેવી અવસ્થામાં જો તે અગર પૈસાવાળો હશે તો તે પ્રાઇવેટ હોસ્પિટલ ચોઈસ કરશે, કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલની ફેસિલિટી અલગ હોય છે. અને જો તે મધ્યમ વર્ગનો યા તો તે ગરીબ હશે તે સરકારી હોસ્પિટલ ચોઈસ કરશે કે જેના કારણે તેને બેડની તથા કહેવામાં આવે કે કોઈ પણ દવાની પૈસા ના થાય અને તેની સારવાર સારી રીતે થઈ જાય અને કોઈ પણ પ્રોબ્લેમ વગર તેનું ઓપરેશન પર થઈ જાય, ગમે તેવી સર્જરી હોય તે થઈ જાય છે. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવવા માટે પણ સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોની જેમ પૈસા લે છે? તેનું રીઝન શું છે તો તેના વિશે વાત કરીએ. દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી લાગી જાય ત્યારે તે અગર કેપેબલ હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ ચોઈસ કરશે, અગર તે કેપેબલ ના હોય તો સરકારી અને હોસ્પિટલ ચોઈસ કરશે. ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ સરકારી હોસ્પિટલ ચોઈસ કરશે, કારણ કે તેની અંદર બેડની ફીસ કે કોઈ પણ દવાની ફીસ નથી લાગતી. હવે કોઈ કારણસર તમારે એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવવાનો થયો ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલની જેમ પણ સરકારી સિવિલ હોસ્પિટલ હોય કે પછી મોટી બીજી હોસ્પિટલ સરકારી હોય તે પૈસા વસૂલ છે. તેનું રીઝન એ છે કે એમઆરઆઈ અને સીટી સ્કેન મશીનો મોંઘા આવે છે, તેના રિપોર્ટ પણ મોંઘા થાય છે. તેવી અવસ્થામાં સરકાર આ મશીનો ખરીદતી નથી, કારણ કે આ મશીન એટલા મોંઘા આવે છે અને તેનું મેનેજમેન્ટ કરવું પણ એટલું કઠિન બની જાય છે કે કોઈ પણ ગવર્મેન્ટ તેનું મેનેજમેન્ટ કરી નથી શકતી. તેના કારણે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ટેન્ડરની અંદર ગવર્મેન્ટ બહાર ટેન્ડર પાડે છે, ન્યૂઝપેપર દ્વારા કે પછી કોઈ પણ સંદેશ દ્વારા કોઈ પણ પ્રકારનું ટેન્ડર બહાર પાડે છે કે તમારે કોઈ પણ વ્યક્તિએ આ કંપનીને ટેન્ડર પાસ કરવું હોય તો એના માટે પૈસા ભરવા પડે છે. હવે કોઈ પણ કંપની જો સારી કંપની ગવર્મેન્ટને એવા ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે ફોલોઅપ લઈને કન્ડિશન લઈને આ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે અને ગવર્મેન્ટ એ કોઈ પણ કંપનીને એક કંપનીને ટેન્ડર આપે છે. ટેન્ડર આપ્યા પછી જે કંપની હોય તે આ મશીન ખરીદે છે. તે મશીન તે કોઈ પણ રીતે ખરીદી શકે છે, લોન લઈને પણ ખરીદી શકે છે અથવા તેના પાસે બીજા અલગ અલગ પ્રકારના શેર હોલ્ડર લઈને પણ આ મશીન ખરીદે છે. મશીન દોસ્તો, આ મશીન એટલા મોંઘા આવે છે જેની કિંમતની વાત કરીએ તો એમઆરઆઈ અને સીટી સ્કેન મશીન 1 કરોડથી લઈને 10 કરોડ સુધી 15 કરોડ સુધીના આવે છે, જે વિદેશથી મંગાવવામાં આવે છે અને તેનું ઇન્સ્ટોલમેન્ટ પણ એટલું મોંઘું હોય છે. તથા આ મશીનને કહેવામાં આવે કે તેનું મેન્ટેનન્સ પણ એટલું બધું આવે છે કે સરકારી અથવા તો સરકાર એ તેનું મેનેજમેન્ટ નથી કરી શકતી. તેના કારણે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આપ્યા પછી જે પ્રાઇવેટ કંપનીઓ હોય તે તેનો કોન્ટ્રાક્ટ લે છે અને મશીન ખરીદ્યા પછી આ કંપની એ તેમના માટે માણસો રાખે છે કે મશીન ચલાવવા માટે ઓપરેટર રાખે છે, આસિસ્ટન્ટ રાખે છે તથા કમ્પ્યુટર ચલાવવા માટે ડેટા ઓપરેટર અને આખા જગ્યાનું મેનેજમેન્ટ કરવા માટે સિક્યોરિટી ગાર્ડથી લઈને બધા અલગ અલગ કામદાર રાખે છે, તેના મેનેજમેન્ટ કરે છે. હવે દોસ્તો, આ બધાને રાખવા માટે તેમને પગાર ચૂકવવો પડે છે, એક પગાર ભથ્થું ચૂકવવું પડે છે અને તે પગાર ભથ્થું જે તમે સીટી સ્કેન એમઆરઆઈ કરાવો છો તેના પૈસા લઈને વસૂલે છે. જ્યારે તમે સીટી સ્કેન એમઆરઆઈ કરાવો છો ત્યારે આ કંપની એ કોન્ટ્રાક્ટ વાળી કંપની હોય છે તે પૈસા વસૂલે છે. એટલે કે જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એમઆરઆઈ કરાવવાના 10 થી 15 હજાર થાય છે તે એમઆરઆઈ કરાવવાના અને સીટી સ્કેન કરાવવાના ગવર્મેન્ટ એ થોડી રાહત દરે તમને 4 થી 10 હજારની અંદર કરી આપે છે, જેની અંદર રિપોર્ટ પણ સામેલ હોય છે અને આ રિપોર્ટ એક્યુરેટ રિપોર્ટ હોય છે. તમે આ રિપોર્ટ કરાયા પછી કોઈ પણ ડોક્ટરને બતાવો તો તમારો એક્યુરેટ રિઝલ્ટ આવે છે. હવે આ કંપની તેના પૈસા તો માની લો કે ઇન્વેસ્ટ કર્યું છે, મશીનો ખરીદ્યા છે, તેનું ઇન્વેસ્ટ કર્યું છે, તેના બધા પૈસા કાઢવા, પગાર કાઢવો, તે બધું કઈ રીતે કાઢે છે? કારણ કે સરકાર એ રીતે મદદ નથી કરતી. તેના કારણે ગવર્મેન્ટ આ રીતે રૂલ્સ બહાર પાડે છે કે એમઆરઆઈ સીટી સ્કેન કરાવવા માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે એમઆરઆઈ અને સીટી સ્કેન કરવા માટે કેમ પૈસા ચૂકવવામાં આવે છે. અને જો તમારે એમઆરઆઈ અને સીટી સ્કેન જેવી વસ્તુ માટે પણ પૈસા ના ચૂકવવા માટે હોય અને તમારે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરાવ્યું હોય તો તેના માટે એક અલગથી
આપણે વિડીયો બનાવીશું કે સરકાર તેના માટે કઈ કઈ સહાય કરે છે તેના વિશે વાત કરીશું. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે એમઆરઆઈ અને સીટી સ્કેન કરવા માટે કેમ પૈસા વસૂલ કરવામાં આવે છે. તો દોસ્તો હવે તમને ખબર પડી કે એમઆરઆઈ એ પ્રાઇવેટ કંપની માટે ટેન્ડર આપવામાં આવે છે, જે પ્રાઇવેટ કંપની ચલાવે છે, સરકારી કંપની નથી ચલાવતી. હા, સરકારી હોસ્પિટલની અંદર હોય છે, પરંતુ ટ્રીટમેન્ટ એ કહેવામાં આવે કે તે ખાનગી રીતે કરવામાં આવે છે, એટલે કે ખાનગી કંપનીઓ કરે છે અને તેનું સંચાલન પણ ખાનગી કંપનીઓ કરે છે. તેના માટે એમઆરઆઈ અને સીટી સ્કેન કરવા માટે 4 થી 10,000 વસૂલવામાં આવે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે સીટી સ્કેન અને એમઆરઆઈ કરવા માટે કેટલા પૈસા કરવામાં આવે છે અને કેમ સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ આ એમઆરઆઈ અને સીટી સ્કેનના પૈસા કેમ લેવામાં આવે છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.